ઐતિહાસિક નગરી પાટણમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે ધોરણ 3 થી 5ના શિશુઓ માટે વાર્ષિકોત્સવ એટલે કે મોરપીંછનું અતિ ભવ્ય અને હર્ષોલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવ દરમિયાન શાળાના નાનકડા બાળકોએ પોતાની કળા દ્વારા ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિવિધ કૃતિઓ જેવી કે મધુરા અષ્ટકમ, કૃષ્ણ જન્મ અને મનોહર રાસ, કંસવધ, ઓધાજી અને શામળાના વિવાહ, કૃષ્ણ સુદામાની મૈત્રી, ભક્ત મીરાબાઈ, હુંડી અને ગીતાસાર જેવા ભાવસભર પ્રસંગો જીવંત કર્યા હતા। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્યસભાના સંસદ સભ્ય બાબુભાઈ દેસાઈ વડાપ્રધાનના કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં તેમણે લેખિતમાં શુભેચ્છા સંદેશ પાઠવી બાળકોને આશીર્વાદ આપ્યા હતા। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મહેન્દ્રભાઈ જોશી તથા સુરેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ શિશુ મંદિર દ્વારા અપાતા સંસ્કારયુક્ત અને સર્વાંગી શિક્ષણની ભારોભાર પ્રશંસા કરી હતી અને ભારતીય શિક્ષણ પદ્ધતિના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર વિદ્યાલય પરિવારનો મોટો સહયોગ રહ્યો હતો, જેમાં ટ્રસ્ટીગણ, વ્યવસ્થાપકગણ તેમજ સંકલન કરતા ચારેય એકમના પ્રધાનાચાર્યો અને આચાર્ય દીદી ગુરુજી હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમના સંયોજિકા તરીકે કિંજલબેન પ્રજાપતિએ સફળ જવાબદારી નિભાવી હતી। કાર્યક્રમના અંતે સરસ્વતી શિશુ મંદિર પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓને, વાલી અને દર્શકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મોરપીંછ વાર્ષિકોત્સવે સમાજમાં સંસ્કૃતિના જતન અને શિક્ષણ દ્વારા પરિવર્તનનો સુંદર સંદેશ ફેલાવ્યો હતો।